સો ફાઇનલી દોસ્તો સવારના 5 વાગી ગયા છે. મેં નહીં લીધું છે બરાબર. હવે અમારે જો હજુ આ યુવરાજભાઈ પાર્થભાઈ ઉઠી ગયા છે. એક બાજુ હનુમાન ચાલીસા અમે ચાલુ કરી દીધી છે ઉઠીને. હવે આ લોકોને ઉઠાડવાની તૈયારી છે. લાલા ઓ લાલા, હા ચાલ ભાઈ ઉઠો ભાઈ. સવારે જે ઉઠાડવાની મજા છે, જે લોકોનો ગુસ્સો આવે છે ને, જે ગુસ્સો આમ મજા આવે. કોયા ભાઈ વરિતા કોયા ભાઈ ઉઠો તમે કેટલા વાગે ખબર પડે છે? હાય 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 જુઓ તમે આળસ જુઓ. તમે જોયું તો છેલ્લા બ્લોગમાં બી સૌથી પહેલા કોયાભાઈ ઉઠ્યા હતા અને અત્યારે તમે જો સૌથી લાસ્ટમાં એ ઉઠી રહ્યા છે. ભાઈ ઉઠવાનું રાખો ને. જુઓ પાછા આરામમાં જતા રહ્યા છે એવું લાગી રહ્યું છે. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. ચલો આપણે યુવરાજભાઈ ઉઠી ગયા છે. શું કેવો રહ્યો રાતનો એક્સપિરિયન્સ તમારે? રાતે કોઈને ઊંઘવા દેવામાં આવ્યા જ નથી. રાત્રે ફૂલ ધમ્મા ચકડી કરી. આ તો બ્લોગમાં બતાવવા એવું હતું નહીં. એટલે હવે કોઈ રાતામાં ઊંઘે જ 3 વાગે છે. એમાં હું 5 વાગે ઉઠીને ફ્રેશ થઈ ચૂક્યો છું. આ લોકોને ઉઠાડ્યા છે. સવાર 6 વાગે જવાનું છે. કાંઈ નહીં. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કંઈ નહીં. હવે દીપકભાઈ અંદર બાથરૂમમાં ગયા છે. હવે જોઈએ એ નહીં ના આવે પછી બધાની વારી આવશે. એમ તો દીપકભાઈ અમારે બહુ વાર કરે છે, પણ હવે જોઈએ આજે કેટલી વાર કરે છે. ચાલો મળીએ થોડી વાર. તૈયાર વૈયાર થઈને મળીએ પછી આપણે. પછી હવે બસમાં બેસી ગયા છે. હવે જયપુર સાઇડ સીન દેખવાના છે. હવે પહેલાં અહીં અમને ક્યાં લઈ જાય છે જોવાનું છે. અમે ઓલ ઓવર બધા તૈયાર થઈને બેસી ચૂક્યા છે. હવે અહીંથી અમે આગળ વધીશું. આખો દિવસ આજે જયપુરમાં જ છીએ. રાત્રે નાઇટ ટ્રાવેલિંગ કરીને દિલ્હી જવાનું છે. બિરલા મંદિરનું આપણે દર્શન કરી ચૂક્યા છે. અહીંયા ફોટો સેશન ચાલી રહ્યું છે બધાનું. મેં બિરલા મંદિરના દર્શન કર્યા. કર્યા બહુ સારું લાગ્યું. આપણે મોતી કઈ ઉપર જવાનું છે, હજુ બાકી છે. ઉપર અમે જઈશું. फाइनली हम मिसर में पहुंच चुके हैं. हम आपको दिखाते जाएंगे. मेरे बाबू ने थाना छाया. इधर नंबर 1 आगे आप सब जाना. यहाँ पे देख सकते हैं हम लोग किसी की परछाई नजर आ रही है. हेलो गाइस. हेलो. हम कहाँ हैं? हम किस में आ रहे हैं? इसमें तो फाइनली हमें ओपन चिप मिल चुकी है. As per our wish. As per our wish. अब पहले जो पागल गए वो वाली फीलिंग आने वाली है फिर से. फर्स्ट टूर में हमारे फर्स्ट टूर में जो जैसलमेर में आएगी ना वो फीलिंग आने वाली है फिर से गाइस. फिर से हम जा चुके हैं. फिर से हम
गाड़ियां लगातार आ रही है। पड़ीस तो एकले तारा विना केम મને ગમશે એ લાડે વાલડાવે यहाँ पे गाइस हमारे जो ब्लॉगर साहब है उनकी पार्टी चल रही है, आप देख सकते हो। ये देखो तो भैया हेल्दी फूड उनके बाद का उनके इसके हिस्से का काम मैं कर रहा हूँ अब। और हमने व्लॉगिंग चालू कर दी है। हम सीख रहे हैं व्लॉगिंग करना इनसे। ब्लॉगिंग करना सीख रहे हैं। ये बंदा हेल्दी खाना खाना चाहिए यार, भूख लगती है, बोलते बोलते ऐसे ही गला खराब हो चुका है। હવે આપણે આ બ્લોગર ભાઈ તો ખાવા બેસી ગયા છે, તો આપણે શરૂ કરીએ। આગળ તમે જોઈ શકો છો આ ટ્રાફિક જામ હતો એના લીધે આગળ લાઈન છે, એક પાછળ ગાડી આવે છે જેમાં મારા અભિભાઈ ને કોણ છે ગૌરાંગ બે દેખાય છે। બબલુ અભી હાય, તમને નહીં દેખાય પણ અંદર રહીને હાય કરે છે। હા દેખી શકો છો। ये हमारे ये देखो खावा सब लोग, ये देखो फॉरेनर भाई फॉरेनर। यहाँ पे अब आगे देखते हैं हम, फिर से जाम आ गया, फिर से जाम। हमारे कुछ फ्रेंड वहाँ पे। સો ફાઇનલી થોડું થોડું અમે ખાઈ લીધું છે, ડાયટ જ ખાધી છે, હેલ્ધી ખાવાનું કહીએ છીએ। વધારે તબિયત બગડવાના ફૂલ ચાન્સીસ છે, કે તબિયત સાચવવી ખૂબ જ જરૂરી છે। 7 દિવસનો ટૂર છે, તો તબિયત બગડી ગઈ તો મજા કરવા નહીં મળે, તો હેલ્ધી ખાવાનો ટ્રાય કરીશું। થોડી વાર ગાડી ચાલે છે યાર, ઊભી રહી જાય છે, ચાલે છે, ઊભી રહી જાય છે। ફાઇનલી ચढ़ाई शुरू हो चुकी है। हिल क्लाइंबिंग वाली फीलिंग आ रही है। ले ले मैंने उतारो ले। ऋत्विक के बूमो पड़ा है, नहीं तो कहीं नहीं। दोस्तों ફાઇનલી અમે આગળ વધી ચૂક્યા છે। હવે अच्छी खासी चढ़ाई है। हेलो गाइस, रुको गाइस हम फाइनली आ गए आमिर के किले में। आमेर किला जो भी हो, आमिर का किला है इसलिए। वैसे चढ़ाई बहुत बढ़िया थी। क्या बोलते हो चढ़ाई के बारे में, क्या बोलते हो? चढ़ाई तो बहुत मजा। बड़ी चढ़ाई है। चढ़ाई करने में मजा आया। अब चढ़ाई करने में मजा आएगा। और वैसे भी हमारी ओपन जिप थी और बहुत बढ़िया मजा आया। अभी गोरे गोरे दिखेंगे। आसी तुसी पुसी कौन। સો ફાઇનલી અમે પહોંચી ગયા છે અંદર। અહીંયા તમે જોઈ શકો મારા છો બ્લોગરનો ખુદનો અવાજ બેસી ગયો છે। બ્લોગરનો અવાજ બરાબર બેસી ચૂક્યો છે। હવે મારે બીજાને અપોઇન્ટ કરવા પડશે, પદવી મારે બીજાને સંભાળવા માટે આપવી પડશે, મને એવું લાગી રહ્યું છે। હવે આગળ જઈને હવે દેખીએ કે બસ આટલા ક્યાં સારી એવી પ્લેસ છે। અમારી કોલેજના પ્રિન્સિપલ સર સંજય સર, સર તમને મને લાગ્યું કે કાલે તમે તાવ આવી ગયો હતો, બીમાર થઈ ગયા સાહેબ। સાહેબ 150 જણાને સાચવીને બરાબર થાકી ચૂક્યા છે। સાહેબ બરાબર થાક લાગ્યો છે। સાહેબને આના પછી પણ એક ટ્રીપ કરવાની છે। હવે ખબર નહીં સર કરી શકે ના કરી શકે, જોવાનું છે। તમે જોતા રહેજો આગલા બ્લોગમાં। બીજું સર તમારે કંઈ કહેવું છે અમારા?
खबर है तुम हाँ तुम बोला था फाइनली हम यहाँ से निकल रहे हैं मैं जो ना और दम वाले से तुम गियर में ब्रेक चढ़ाई ली पत्थर तो है गियर बॉक्स काय करता अपघात दिवाजी तर मी जाणार क्यों चोरवा जवाना कहीं ना आया मुझे ले नहीं पहुंचा एक ही जीवा डोरी है जाना आया तारे सो लालभाई ये यार ये बेरम हमारा भाई नुकसान कर दिया इस भाई ने 100 के चश्मे लिए और वही के वही तोड़ दिए ये देख सकते हो गाइस आप ये देखो चश्मा टूटा दिखा ये अब एक ही फ्रेम रह गई है घबरानंतर निकली क्या आंकड़ा बढ़ गया ये सचिन लोग यहाँ पे मस्ती कर જયપુરથી અમે નીકળી ચૂક્યા છે અને એક આ પેટ્રોલ પર અત્યારે ઊભા છે બધી બસો આવી રહી અહીંયા આગળ અમે જમવાનો પ્રોગ્રામ કર્યો છે અત્યારે જમવાનું બની ગયું છે છોકરો જમી રહી છે હવે મારી વારી પંકજભાઈ ને અમારે આજે પંકજભાઈ ને ગેસ થઈ ચુક્યો છે તો પંકજભાઈ ને કેવું એવું છે કે થોડા આટા મારીએ તો અમારે છે ને પેલું ગેસ નીકળી જાય કેમ કે સવારે ગયા હતા જાજરામાં પણ હતું વેસ્ટર ટાઈમ તો આપણે પંકજભાઈ રહ્યા દેશી તો વેસ્ટર્નમાં બેસતા ફાવે નહીં એમાં એમને સજેશન આપ્યા કે ઉપર બેસી જવાનું પણ એ લોકોને એ સજેશન ના ચાલ્યું તો એમ લોકોને ગેસ રહી ગયો છે અને મેં ઈનો પણ આપ્યો પણ ઈનો કઈ કામ આવ્યો નહીં અને ઈનો ના મારા પૈસા વેસ્ટ ગયા ઠંડી કેવી છે આગળ એમ અને ઠંડી તો એવી છે ના દેખો આ હે એક હાથે બે એક હાથે બે જોઈએ જોઈ શકો છો તમે જોઈ શકો તમને ધુમાડો નહીં દેખાય પણ ઓરિજિનલમાં એ ધુમાડો નીકળે છે બ્લોગમાં એવું છે હવે જોઈએ આજે તો જમવામાં શાક પૂરી અને સેવ ટામેટાનું શાક છે થેપલા છે અને છાશ અને ખીચડીનો સમાવેશ છે પરોઠા છે ફાઇનલી ફ્રેન્ડ્સ જમવાનું આવી ગયું છે જોઈ શકો છો